હજુ આ ભજી કેમ ફૂલાણું હા છે ને આ થોડીક વાર એને બંધ કરી દે ને થોડુંક એ જામી બસ જશે. હવે આપણે આને 2 મિનિટ એમનેમ જ રહેવા દેવાનું છે. બાપુ બાપુ મજા આવી ધોવાણા નીકળી ગયા. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. એક દિવસમાં 4-5 રેસીપી આપણે બનાવી છે અને આજે અમારા બનાવી સાહેબ કંઈક નવું વરી પાછું કંઈક લઈ આવ્યા છે. શું ભાઈ લઈ આવ્યા હતા? સિંગ ભજીયા. સિંગ ભજીયા અને બીજું સિંગ ભજીયાની રેસીપી સિંગ ભજીયાની રેસીપી. એ પણ શેની સાથે? રોટલા હારે કે રોટલી હારે ગમે તેના એમ નહીં, તમે કંઈક કહેતા હતા ને ગવાર. હા એ ગવાર હારે. આજે ને આપણે સૌથી પહેલા શું કરો તમે? જો આપણે બાલાજીના સિંગ ભજીયા છે ને ભાઈ, હા, એમાં આપણે નાખી દઈએ. આપણે છે ને મિક્સરમાં નથી કરવા, ખાંડવા એમ ખાંડવા છે, મિક્સરમાં નથી કરવા. મિક્સરમાંથી છે ને આનું ઓલી છે આ બધો ટેસ્ટ રહ્યો ને જે મસાલાનો એ બધો વયો જાય છે, ચોટી જાય એવું. હા. અને આમાં છે ને જો આમ જો એટલી વારમાં આમ જોવો તો ઠંડાઈ ગયા. ઠંડાઈ ગયા ને તો પછી એટલે છે ને અલગ જ મજા આવશે ખાવાની. वो अलग ही लेवल का बंदा है. તો ભાઈ અત્યારે આપણે બનવા જઈ રહ્યું છે ગવાર અને સિંગ ભજીયાનું શાક. હું તો કહું ને તો ગવાર ભજીયા કયો, ગવાર ભજીયા. ગવાર ભજીયા. હાલો ભાઈ, ગવાર ભજીયાનું શાક. આજે ન્યૂ રેસીપી, નવી રેસીપી, અને નવરા બેટા કંઈક ને કંઈક આવા આઈડિયા આવતા રહે છે. અને બેઠા બેઠા આજ આખા દિવસમાં લગભગ 4 થી 5 રેસીપી અમે શૂટ કરી છે અને બીજી પણ આવતી રહેશે. તમે જોવાનું ભૂલતા નહીં. કે બા થઈ ગયું સિંગનો ભૂકો. સિંગનો ભૂકો થઈ ગયો છે. Ready? અને છે ને આપણે બધાય છે ને આ ભૂકો નાખે છે, આપણે હારે હારે છે ને સિંગ ભજીયા આખા નાખવા છે. ન હોય આપણે દાણા નાખવે. તમે જો આપણે બનાવીને આખું ઓહો. થોડુંક અલગ જ કરવું છે શાક. આમ એટલે ભાઈ તેલ નાખી દીધું છે. એટલે ઈ ભાઈ કેવું જો બને? હું તેલ વધારે વાપરું. બધા એમ કે તેલ તમે છે ને ભાઈ જાજુ ઓછું, પણ તેલ મને છે ને આમાં થોડુંક આપણે હોય ને તો મજા આવે શાક ખાવાની. ઓકે, બાકી તમે તમારી રીતે તેલ વાપરજો. ફ્રાય કરેલો ગુવાર બરાબર. જે આપણે પેલા તરી નાખ્યો તો, હા હા, તેલ આપણું ચડે છે. ઓકે. એની એની અંદર રાઈ, જીરું અને હિંગ અને પછી ટમેટા. આ ટમેટા છે. 1 by 1 તમને રેસીપી આપતા રહીએ, જોતા રહ્યો. અને આ જો ભાઈ તેલ આવી ગયું છે અત્યારે, તો સૌથી પહેલા શું નાખશો? સૌથી પહેલા જીરું. જો આ જીરું છે ને ફફડવા માંડ્યું. યસ. હા મજા આવે સાચું. જો ભાઈ આ જે થાય ને જીરામાં પછી જ મજા આવે જીરું સાચી. ફૂટે તો જ. હા હવે નાખવાની છે આપણે હિંગ. ઓકે. આ હિંગ અંદર આવી ગઈ અડધી ચમચી. જરાક પાછી તોય છતાંય ઉમેરી દઈ. બરોબર. હવે આપણે નાખવાના છે ટમેટા. લે લે. હા 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 એ એવી ને મજા. ટમેટાને 2 મિનિટ આ વઘાર સાચો. હા છે ભાઈ, જો આમ જો ભાઈ ભાઈ એવી ને સુગંધ કેમ આવી પણ ભાઈ. તમે બાબાટી બોલો હો ભાઈ. આજે મજા છે ને સાચી. આજે ભાઈ આજે વઘારમાં મજા આવે ને પછી જ આપણે આની રસોઈ આપણે બનાવી શકીએ. બરાબર. છે 2 મિનિટ ખાલી આપણે છે ને ટમેટાને છે ને સાતળી લઈ પેલા. કેમ કે આપણે છે ને ગુવારને પેલા આપણે તેલમાં Fry ફ્રાય કરી લીધો છે એટલે Okay. ટમેટા છે ફ્રાય થઈ જાય. બધું શું પ્રોસેસ થી આમ થાય ને મજા આવશે. મજા આવે. ઘણા લોકો છે ને ઉતાવળ કરી નાખે બનાવવામાં. ઉતાવળ નહીં, જેટલી ધીરે જેટલી મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા. એના જેવું છે. હા, ટમેટા આપણા થોડાક ફ્રાય થઈ જવા દો. ભાઈ ભાઈ છોતા રહ્યો આગળ. જો ભાઈ તમારા આગળ હોય ને તો થોડોક અજમો નાખજો. અજમાથી છે ને આમ ટેસ્ટ અલગ આવશે. હોય તો થોડોક નાખજો, બાકી આવશે મજા. વાહ, આપણે અજમો થોડોક નાખી દીધો છે. આપણા ટમેટા થોડાક ફ્રાય થઈ ગયા છે. હવે આપણે છે ને આમાં આદુ લસણની પેસ્ટ. એ પણ ઉમેરશું. હા 1 ચમચી આદુ લસણની પેસ્ટ. ઓકે. થોડાક લીલા મરચા, કટિંગ કરેલા લીલા મરચા થોડાક. બરોબર. હવે એમાં આ લાલ મરચું. લાલ મરચું. ભાઈ તમે તીખું ખાઈ શકો એટલું. આ છે લાલ તીખું મરચું. હો, આ તીખું મરચું. હા આ છે તીખું મરચું. ઓકે. અને આ છે ધાણા જીરું. જો 1 ચમચી આપણે ધાણા જીરું લઈ છીએ. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, હળદર અને હળદર અડધી ચમચી. અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું જેમ તમને યોગ્ય લાગે એ પ્રમાણે. હવે આમાં આવશે કાશ્મીરી મરચું વાળું. એ આખી ચમચી નાખવાનું. આખી ચમચી જેથી કલર આપણે આવે. કલર પકડાય. હા બસ.
એટલે ભાઈ આ બધું હવે આપણે છે ને મિક્સ કરી નાખીએ આમાં. અજમાની સુગંધ આવે. આવે ને યાર, એક નંબર લાગે યાર. મેં તમને પહેલા કીધું હોય તો અજમો નાખજો. હવે આને 2 મિનિટ ખાલી આપણે ચડવા દઈ અને સેજ આમાં પછી આપણે ગુવાર છે અને પાણી પછી મિક્સ કરી આપણે થોડુંક અમથું પાણી નાખવાનું છે. જો જેથી કરીને મસાલા ના ભરે. હા, મસાલા નો ભરે. અને છે ને આ એક રસ થઈ જાય ને મસાલા, સેજ આપણે 2 મિનિટ રાહ જો, હમણાં તેલ ઉપર આવી જશે. પછી આપણે નાખી દઈએ ફ્રાય કરેલો ગુવાર જે આ રહ્યો આપણી સાથે. આને એડ કરવાનો. હા, એને એડ કરવાનો છે. જો હવે આપણે નાખી દઈએ ગુવાર. ભાઈ ફ્રાય કરેલો જો, એમનો કાચો ગુવાર નથી. કાચો નહીં, ફ્રાય. હા, ફ્રાય કરેલો ગુવાર છે. એટલે થોડુંક યાદ રાખજો ભાજા હારે હારે. અને મિક્સ કરીને ઉકળવાનું ને. હા, હવે આને છે ને આપણે હમણાં થોડીક વાર ઉકળવા દેવાનું છે. હટીને જ્યાં સુધી આપણો ગુવાર બફાઈ ન જાય ને ત્યાં સુધી આને છે ને ઉકળવા દેવાનું છે. જોકે ફ્રાય કરેલો છે એટલે વાર નહીં લાગે ઉકળવામાં. તો મિત્રો આજે ભાઈ છે ને આખો ગવર, દેશી ગવર અને સિંગ ભજીયા ગવર અને ભજીયાનું શાક. ભજીયા આજે ભાઈ જોરદાર રેસીપી બની છે. નવી છે, તમારા માટે પણ નવી છે. તમે ઘરે પણ ટ્રાય કરજો અને એકાબીજા લોકોને પણ મોકલતા રહેજો, જેથી કરીને કોઈને મદદરૂપ થાય. જેમ કે તમારે રિલેટિવ રહેતા હોય બહાર ગામ, વિદેશ રહેતા હોય, તે લોકોને પણ શેર કરતા રહેજો. જરા ગરમ મસાલો અંદર એડ કરી દઈએ આપણે. ગરમ મસાલો કયો? કોઈ પણ મહાલક્ષ્મી છે, કિચન કિંગ છે, અથવા MDH. હા કોઈ પણ આપણે છે ને ગરમ મસાલો આનાથી ટેસ્ટ થોડોક મજા આવશે. આપણે થોડોક અમથો નાખી દીધો છે. બરાબર. હવે આને હલાવી નાખી અને પછી છે ને આપણે ગુવારને પાકવા દઈ. સિંગ ભજીયાનો ભૂકોય નાખવાનો છે અને સિંગ ભજીયા આખાય નાખવાના છે. અચ્છા, બેય નાખવાના છે. ભાઈ જો આપણો ગુવાર એને મસ્તીનો ચડી ગયો છે. આ સિંગ ભજીયા જે આપણે બાલાજીના આવે ને, આપણે ઈ નાખવાના છે ભાઈ. જો સિંગ બાલાજીનો ભૂકો 5 વારું પડીકું. 5 વારું પડીકું. એમાં છે ને ઘણા બધા મસાલા નાખેલા હોય અને એનો છે ને ટેસ્ટ આખો અલગ. અને અત્યારે તમને સુગંધ નથી આવતી? સુગંધ જોરદાર આવે એટલે મસાલા તો વધારે કઈ પડે નહીં. પણ આમાં છે ને આમ જો હમણાં 2 મિનિટ પછી જોજો પાછું તેલ આવી જાય ઉપર અને આ બધું આપણે પાકી જાય. આપણે ગુવાર તો મસ્ત પાકી જ ગયો છે. આપણે સિંગ ભજીયા આવે અમે એડ કરી દઈએ 1 પેકેટ. સિંગ ભજીયા 1 પેકેટ આપણે એડ કરવું છે. ગુવાર આપણો મસ્તીનો પાકી ગયો. હવે છે ને એમાં આપણે આખા સિંગના દાણા નાખી દઈએ આ સિંગ ભજીયા. હવે છે ને ભાઈ આ ખાવાની એવી મોજ આવશે. એટલે આપણે પેલા એટલે નથી નાખ્યા કે આમાં આપણે પાણી એડ કરીને તો ઓલું ભજીયું રહ્યું ને પોચું પડી જાય અને છૂટું પડી જાય દાણા હારે. આપણે છૂટું નથી પડવા દેવું. એટલે ખાતા ખાતા આમ ક્રન્ચી થાય, થોડુંક મજા આવશે તમને. સમજો આપણે મિક્સ કરી નાખીએ હવે. આ ભાઈ ડ્રાય થઈ ગયું એકદમ મજા આવશે. હવે આમાં એને થોડીક વાર ફ્રાય થવા દઈએ આપણે. હવે જો આ જો ભજીયું કેવું ફૂલાણું આ રહ્યું જો છે ભાઈ, ભજીયા ફૂલાણા ને. હવે છે ને આના ઉપર આપણે નાખી દઈએ કોથમરી, શણગાર કરી નાખી. કોથમરી નાખી એટલે ઓકે, છેલ્લી કોથમરી જ આવે આમ જો. વાહ. છે તો ભાઈ આ અત્યારે ભાઈ ગવાર ભજીયાનું શાક ઓલરેડી તાકાતવાળું બની ગયું છે. અને ચોમાસા સિઝનમાં જો ચોમાસું શોર્ટ ટાઈમમાં આવી રહ્યું છે, ચોમાસા સિઝનમાં આ શાક બનાવજો. જો આ ભજીયું કેમ ફૂલાણું છે ને. આ થોડીક વાર એને બંધ કરી દઈને થોડુંક જામી બસ જશે. હવે આપણે આને 2 મિનિટ એમને જ રહેવા દેવાનું છે. યસ થઈ ગયું છે આપણું શાક ઓલરેડી કમ્પ્લીટ. આપણે કરી દઈએ સગડીની સ્વિચ બંધ. આમ જો આ સિંગ ભજીયા, આનો ટેસ્ટ કરીએ આપણે. આ જો આ ગવાર અને સિંગ ભજીયા. બાપુ મજા આવી. ધોવાણા નીકળી ગયા. ચોમાસા સિઝનમાં મજા આવશે ખાવાની. મોજ આવે તો કોમેન્ટ કરજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અને વરસાદની સિઝનમાં આ રેસીપી ખાસ કરીને તમે બનાવજો, મોજ પડી જશે.